શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને બેંગન દશમીની ખૂબ ખૂબ મંગલ વધાય. બેંગન દશમી એ અષાઢ સુધી દશમીના દિવસે ઉજવવામાં આવે છે અને આપણો પુષ્ટિ સંપ્રદાય તો ઉત્સવોનો માર્ગ કહેવાય છે. હર મહિને કંઈ ને કંઈ ઉત્સવો આવતા રહેતા હોય છે. તો આ બેંગન દશમીની આપણે ભાવના જોઈએ તો કેવું છે કે આપણા સંપ્રદાયમાં પહેલાં બેંગન શ્રી પ્રભુને ધરાવવામાં આવતા નહોતા, જેને કહેવાય ને કે બેંગન શાસ્ત્રમાં નિષેધ છે, તો પ્રભુને ધરાવવામાં આવતા નહોતા. પરંતુ જ્યારે મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા ત્યારે શ્રી જગન્નાથજીએ આજ્ઞા કરી કે આપ પણ આપના સંપ્રદાયમાં બેંગનમાંથી સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુને આરોગાવો. તો ત્યારથી આપણા સંપ્રદાયમાં પણ બેંગનની સામગ્રી પ્રભુને ધરાવવામાં આવે છે. તો આપણે પણ આપણા સેવ્ય સ્વરૂપને અધિકથી અધિક લાડ લડાવી અને બેંગનની સામગ્રી ધરાવી અને આપણે લાડ લડાવી શકીએ. તો બેંગન દશમી છે એ આપણે આગળ જોયું એમ અષાઢ સુધી દશમીના દિવસે ઉજવવામાં આવે છે. અને હમણાં આપણે જોયું કે કસુંબા છઠનો ઉત્સવ ઉજવ્યો અને પ્રભુને ખૂબ લાડ લડાવ્યા. હવે આપણે રીંગણ દશમીના ઉત્સવના લાડ લડાવી અને આનંદનો અનુભવ કરીએ. તો રીંગણ દશમી છે તે દેવશયની એકાદશીના આગલા દિવસે મનાવવામાં આવે છે. પ્રિય વૈષ્ણવજનો, આપણે તો સૌ જાણીએ છીએ કે દેવપોઢી યાની કે દેવશયની એકાદશી પછી ચતુર્માસ શરૂ થઈ જાય છે અને આ માસ દરમિયાન શ્રી પ્રભુને બેંગન ભોગ ધરવામાં આવતા નથી. એટલા માટે ચતુર્માસ શરૂ થવાના આગલા દિવસે અષાઢ સુધી દશમીના દિવસે આપણે ત્યાં બેંગન દશમી મનાવવામાં આવે છે. અને આ દિવસે રીંગણથી બનાવવામાં આવતી 51 પ્રકારની સામગ્રી શ્રી પ્રભુને ધરાવવામાં આવે છે. અને જેમ કે જોઈએ ને તો સખડી વિભાગમાં આવતી સામગ્રીમાં જોઈએ તો બેંગન ભાત, બેંગનની કઢી, સંભાર્યું શાક, બેંગન ભુજાના એટલે બેંગનના ભજીયા, પછી બેંગન બરફી, બેંગનના ચકતા, પછી બેંગન રાયતા, બેંગનના ગુંજા, બેંગન પૂરી વગેરે પ્રકારના કુલ 51 પ્રકારની સામગ્રી શ્રી પ્રભુને ધરવામાં આવે છે. તો અષાઢ સુધી દશમીના દિવસે આપણે બેંગન દશમી ઉજવી અને શ્રી પ્રભુને ખૂબ ખૂબ લાડ લડાવીએ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.